વસ્તુઓ છે। આ સિવાય દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારા કામો કર્યા છે। પંજાબના ખેડૂતો આમ આદમી પાર્ટીની સરકારથી ખૂબ જ ખુશ છે। ગુજરાતના ઈસુદાનભાઈ ગઢવી અને આપણા ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા છે। ગોપાલભાઈ પણ ખૂબ જ ભણેલા ગણેલા અને સ્માર્ટ નેતા છે। ગોપાલભાઈ પોલીસમાં કામ કરતા હતા। તેમ બધા ગુંડા પણ તેમનાથી ખૂબ જ ડરતા હતા। ગોપાલભાઈ આજે ભાજપના નેતાઓ પણ ગોપાલભાઈથી ખૂબ જ ડરે છે। એને ડર લાગે છે। ગોપાલભાઈ આપણા વિસાવદરના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે। ગોપાલભાઈ પણ ખેડૂત પરિવારથી આવે છે। ગોપાલભાઈ તો બહુ ટેલેન્ટેડ છે। ગોપાલભાઈને બધા જ કાયદાઓ આવડે છે। તેમને વાંચતા, લખતા, ગાતા, રમતા, કપડાં ધોતા, રસોઈ બનાવતા પણ આવડે છે। આખું ગુજરાતમાં ગોપાલભાઈને ખૂબ જ પ્રેમ કરે છે। હું નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરું છું કે આમ આદમી પાર્ટી સરકાર બને અને આ સારા કામો કરે। હું આહિરાણી છું તો આહિરને તો યાદ કરું જ ને। ઓઢણે જેના સંસ્કાર વર્તાય, ખાનદાની જેના વર્તનમાં વર્તાય, ખોરડે જેની મહેમાનગતિ વર્તાય, એવી છે મારા આયરની આયરાણી। છેટો રહે છે સુમરાજ જાહલની જાણે નાગણ, કાતો તારો દી ફર્યો ને કાતો આહિરથી અજાણ। આહિરની દીકરી છું સાહેબ, વટ ન પડે ત્યાં સુધી ખાવું ન ભાવે। આહિરાણી એટલે વટનો કટકો। જય દ્વારકા।